हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी मित्रों। तो सवार में तैयार थी जैसे, फ्रेश थी जैसे, जमवा जमी लीधु से बनावीने। जो कपड़ा पण धोई रेडी कर नाख्या से, सुकाता कर दीधा से गाइस। आशीष जो आ बाजू शू करे से, રીંગણિયું में गोड़े से नहीं आशीष? રીંગણિયું में गोड़ो छो ने, बे हरी गोड़ी से गाइस। जो खड़ से ने छेनु एने गोड़े से नहीं आशीष? गोड़ पड़े तो हारी थाई રીંગણી आशीष साची पण વાત છે गाइस। હવે જો કેટલી મોટી મોટી પણ થઈ જશે। અમુક અમુક વહેલા રોપી દીધેલી ને એટલે આ થઈ જાય નહીં આશીષ? બહુ સારી રીંગણી। હવે તો ફૂલ પણ આવે છે જો ગાઈસ। આ રીંગણીને હવે ફૂલ આવે છે। નાનો જ પપૈયો છે પણ એના પણ પપૈયા લાગવાનું ચાલુ થઈ જશે ગાઈસ। जो पपैया पण लागे से तमे आ बाजूना पण पपैया बतावी दऊं ने, क्योंकि आ हूँ ज रोई पासे पपैया जो एक पपैયું आने मस्तीનું લાગી ગયું છે। હજી ફૂલ આવે છે ગાઈસ, કેમ કે ગઈ સાલના હતા ને પપૈયા એટલે બહુ સારા પપૈયા થઈ ગયા છે। આમને પણ જો કેટલા લાગી ગયા છે। ઓલા પપૈયાને પણ મસ્તીના પપૈયા લાગી જશે ગાઈસ, કેમ કે ગઈ સાલના પપૈયા હતા ને એટલે आ वरसादे पण लागवानुं चालू थई गयुं छे गैस। एटले एक वर्षमां तो पपैया थई जाय छे गैस। बहु सारा पपैया लागे छे। जो गोवा नाना नाना हता अत्यारे केवड़ा मोटा थई जशे। हवे ने पण फूल आवशे। ने टामेटी तमने एकवार ब्लॉकमां बतावी हती ने, ए टामेटी जो आटली आटली मोटी थई जशे गैस। जो त्यारे बहु नानी हती, चिंता आवे एवी हती नानी टामेटी। अत्यारे तो बहु सारी थई गई ने आशीष? गैस बधु तो हम पाछा पछी मळीए ने थोड़ी वार गोळवा लागू आशीष ने पण, એટલે फटाफट काम थई जाय ने के आशीष। पाछा खरा मेहमान आववाना छे, हूँ तो भूली गई थी मेहमान आववाना छे। એટલે હવે કચરા પોતા પણ ઉપર હોલમાં બધાએ કચરા પોતા કરવાના છે ગેસ। તો આપણે સાફ સુફ કરી દઈએ फटाफट। प्रोग्राम છે નહીં આજે? सूरत थी पण अमारा पण मेहमान आववाना छे हगा, अने बीजो पण प्रोग्राम छे साथे साथे बंने साथे प्रोग्राम थई जवाना ने एवुं छे गाइस। तो हवे फटाफट काम पतावी दीए, પછી પાછા મળીએ। ब्लॉक चालू હોય તો કામ ન થાય, ब्लॉकમાં જ રહેવું પડે ગાઈસ। તો આપણે કામ પતાવી દઈએ, પાછા પછી મળીએ। तो गाइस આપણે ઉપર આવતા રહ્યા છીએ ફાર્મ હાઉસ પર, કેમ કે મંજિલા ઉપર કામ કરે છે। શું કામ કરે છે જોવાનું છે આપણે। અંદર કંઈક કચરા પોતા કરે છે એવું લાગે છે। અંદર જોઈએ ખરા। કઈ દેખાતા બી નહીં। અરે શું કરો છો? સફાઈ કરીશું ગાઈસ। જો ખાવાની હાથમાં પકડી છે કેટલો કચરો, કીડી બહુ મરી ગયેલી છે ને ગાઈસ, એટલે એને બહાર કાઢવાની છે હવે। જો પેલી કીડી છે આ બધું। તો પોતું મારવાનું બાકી છે ને? હા, સફાઈ હજુ કરું છું। આ બાજુ હજુ સફાઈ કરવાનું બાકી છે। 4 મિનિટથી સફાઈ કરી લઈશું, પછી સફાઈ કરી પછી પોતું કરવાનું છે ગાઈસ। એટલે હજુ ફ્રીજ પણ બધું સાફ કરવાનું છે નહીં આશીષ? ફ્રીજમાં બહુ સુડા મૂકેલી છે ને, એના ડાઘ પડી ગયેલા છે ને, એટલે સફાઈ કરવાનું છે એ પણ। તો આપણે પહેલા એ સફાઈ કરી દઈએ હોલમાં, પછી ફ્રીજને સાફ કરવાનું છે કિચનમાં। એટલે આ બધું ક્લિયર કરી નાખું, પછી તમને બતાવું। ફ્રીજ સાફ કરો ને ત્યારે તમને બતાવું કેટલી સુડા છે અંદરથી। થોડી કાળી બારી પણ મૂકી દીધી છે, એના ડાઘ પડી ગયેલા છે ફ્રીજમાં ને, એટલે આપણે સફાઈ કરી દઈએ પહેલા। आशीष थोड़ी बार सफाई करवा लागे ने નથી મારા નથી કરી શકે, મને નહીં આવડે। जो गाइस આવી સુડા રસના કેવી કે સુડા કેવા છે? ના ના, એને તો જ્યુસ કહેવાય, જ્યુસ। હા, જ્યુસ છે ગાइस, મેં તો સુડા જ કહેતી હતી। આવું બરફ થઈ ગયેલું છે ને આવી કેરની છે ને, એટલે હવે ફેંકી દેવું પડશે ને આશીષ? હા, એને તો ફેંકી દેવું ને, ફેંકી દેવું બહુ પડશે। સમય થઈ જશે। આ લીંબુ પણ એક બધું ને બરફ પણ બહુ થઈ જશે ને। જો આવા ડાઘ થઈ જશે આશીષ। અહીંયા આવો
બરાબર મૂકી રહેશે ને આવા સુરાના ડાઘ થઈ જશે ને જો આવા ડાઘ થઈ જશે એટલે આવાને કપૂરાને સાફ કરવું પડશે ને ના બધું કેટલું પાણી છે કે શું એ ના તો સાદી સુડા છે સાદી સુરાની બહુ બરફ થઈ ગયેલો છે ગેસ જો આ તો બહુ બરફ છે આની અંદર તો બરાબર નીકળ્યો છે ને આવા ડાઘ થઈ ગયેલા છે તો હવે કપડું લાવીને હવે સાફ કરીએ આપણે કેમ કે હવે પર નીચે મૂકી દીધી છે અને ફ્રીજમાં હવે સફાઈ કરી દઈએ કેમ કે સારું સફાઈ કરી દઈએ ને એટલે આજે પ્રોગ્રામ છે એટલે બધું સફાઈ કરવું પડશે ગેસ કેમ કે હવે આને બે બાર મૂકીએ આપણે જો આટલી બધી બાર મૂકી છે બહાર બી નાખેલી છે ને બીજી જો ને આટલી સુરા હતી અંદર ગુલાબી ને પીળા કલરની ખાલી બોટલ એ પણ હતા ને બધું જ ગેસ અંદર પડ્યું છે ને એટલે કપડું લઈ આવું ને તો ગાઈસ જો સ્વિમિંગ પૂલમાં પાણી કેટલું સુંદર છે એકદમ ચોખ્ખું ને ચટ નાવાનું મન થાય એવું પાણી છે જો છે ને પાણી ફિલ્ટર પણ ચાલુ છે ગાઈસ જો મિત્રો બતાવું તો મને આ બાજુ નીકળે છે પાણી આ જગા પર ફિલ્ટર થાય છે પાણી જો આટલું મોટું સ્વિમિંગ પૂલ છે આ બાજુથી સ્લો મેં से બનાવેલો છે સ્લો મેં આ બાજુ બે પટકિયા છે બનાવે અને આ બાજુ તો 5 ફૂટ ઊંડું છે આ બાજુ ઉતરું છે કેમ કે છે ને નાના છોકરાઓ બધા ના હોય ને એટલે આ બાજુ ઉતરું છે ગુસ્સે ગાઈસ તો જો આ બાજુ મંજુલા શું જોવે છે શું જોવે શું છે ગોતું છું કપડું ફ્રીજ સાફ કરવાનું છે ને એટલે કપડું ગોતું છું ગાઈસ પણ કપડું નથી મળતું રૂમાલ કઈ મૂક્યો જો ગેસ રૂમાલ મળી ગયો છે હવે ગોતી ગોતીને થાકી ગેસનું ડાઘ હેઠે કે નીકળતા વીટે થોડા વીટશે ગેસ વધારે ન વીટે ને જો આ ચીકનું છે ચીકનું એટલે ન ઉખડે નહીં પાણી લેવું પડે પાણી નાખો પાણી આ બોટલનું પાણી નાખો પણ પાણી નાખે તો વધારે ભીનું થઈ જાય ને તો પાછું ન સારું રહે ને જો આવું બરફ થઈ ગયેલું છે ગેસ ના એ થોડી વાર રહેવા દઈએ ને એટલે બરફ હોય તો ઓગળી જાય ને હા ફ્રીજ બંધ કર્યું બંધ છે થોડી વાર રહેવા દઈએ ને બરફ હોય તો ઓગળી જાય ને આઈ સાફ આઈ પછી સાફ થશે ધીમે ધીમે પેલા ખાંડા સાફ કરી એવું છે મિત્રો મંજુલા ફ્રીજ સાફ કરે છે ગાઈસ તો આપણે કચરા પોતા પણ કરી નાખ્યા છે જો પંખા ચાલે છે હવે કચરા પોતા થઈ જાય એટલે પંખા ચાલે છે હવે કિચનમાં તો સુકાઈ ગયું છે એટલે હવે એમાં પંખા બંધ કરવાના છે ગાઈસ અને આ બાજુ જો આમાં પણ ક્લિયર કરી દીધું છે લાઇટું પણ ચાલુ જ છે ગાઈસ કેવું મસ્તીનું કચરા પોતા થઈ જશે ચોખ્ખું દેખાય ને એકદમ સફેદ ટાઈસ છે ને એટલે આમાં પણ ક્લિયર થઈ ગયું છે ગાઈસ રૂમાલ સુકાય છે ક્લિયર થઈ ગયું છે હવે આપણે જમવાનું છે 2 વાગી ગયા છે ગાઈસ અત્યારે હું નવરાઈ ગઈ છું હવે જો આ બાજુ 2 એકડા છે એને હવે બહાર લઈ જવાના છે નીચે ઉતારવાના છે નીચે ભંગારમાં આપવા નાખી છે હવે પ્લાસ્ટિક છે ને એટલે તો હવે પૂરા થઈ જાય એટલે એક બાજુ પર મૂકાશે હવે એને આપી દેવાના એમ કહેશે જૂના થઈ જાય એમ કહેશે એટલે હવે નવા લાવવાના છે એટલા માટે નહીં આશીષને તો એ સિમ્પલનું જ કામ હોય જો ઘડી ઘડી એમાં જ કામ કરતા હોય નહીં આશીષ તમારે તો એમાં જ છે એમને તો એ જ કામ હોય છે દરરોજનું કેમ કે સાફ સફાઈ જ કરવાની છે ને તો ગાઈસ હવે પાછા મળીએ જમી લઈએ પછી આવીએ નહીં આશીષ જમીન આવીએ ગાઈસ બહુ ભૂખ લાગી છે 2 વાગી ગયા છે ત્યાર જમવાનો વારો આવ્યો છે ગાઈસ તો હવે જમી લઈએ આપણે શાંતિથી જમીને પછી આવીએ 2 એકડાને નીચે લઈ જવાના છે ને એટલે તો ચાલો ગાઈસ પાછા મળીએ